જો આમાં લીધા હોય તો આપણે બધી કરવું જ પડે, કેમ કે હવે કમાવા વસ્તુ તો આપણે આપણી રોજી રોટી છે. આપણે આ રોજી રોટી આપણે કરવું હોય તો તમે કરંટ તો ઠરી ગયો. આ જો મિત્રો આપણે સવારના અત્યારે ચા પીવો પડશે. હા તો હા ઠંડી બહુ લાગે છે. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો મિત્રો ફાઇનલી આજે સવારના અમે બધા ખલાસીઓ બંદરમાં આવી ગયા 17 દિવસની ફિશિંગ કરી અને ફાઇનલી અમે આજે સવારના 6 વાગ્યાના બધા ખલાસીઓ ઉઠી ગયા અને ફાઇનલી આજે મિત્રો બહુ ઠંડી પડે છે તો અત્યારે 6 વાગ્યાના ઉઠી અને ફાઇનલી આપણે બધા બોટ ઘસવાની છે ઉતરી ગયા મિત્રો. કારણ કે મિત્રો બોટમાં 4 મહિના પછી આપણે બોટ ઘસવાની છે ઉતર્યા ખલાસીઓ. કેમ કે મિત્રો અત્યારે બોટમાં છે ને બહુ કાઢી અને સેવાર ને એવું થઈ ગયું ને તો આપણે બોટ ઘસવા નીચે ઉતરી ગયા છે. તો મિત્રો ફાઇનલી તમે વિડીયોમાં તમને આગળ બતાડું એ પહેલાં બધા મિત્રોને શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. અને ફાઇનલી આપણે હવે આગળ તમને વિડીયોમાં બતાડું, ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી આપણે જોઈએ આપણા ખલાસીઓ અત્યારે કડકડતી ઠંડીમાં મિત્રો ખલાસીઓ હવે બોટ ઘસે છે. કામ તો કરવું પડે મિત્રો. તો આપણે જઈએ હવે નીચે. તો મિત્રો ફાઇનલી આપણે આ છે આપણા ભંડારી. તો મિત્રો ફાઇનલી આપણા ભંડારી ક્યાં બેનું ભેગું. હાય મિત્રો, કેમ છો બધા? જો તમે મિત્રો કેમ અહીં હાલે સત્ય. તો ફાઇનલી મિત્રો આ જો ભાઈ આ બોટ ઘસે છે આપણા મિત્રો. આપણે હવે ફાઇનલી કાઢી પાડીએ છીએ. આપણે નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે બંદરમાં સોપર કરવો પડે એમ છે. અમારે છે નાનજીભાઈ, જો 5 કિલો મોકલવા. નાનજીભાઈ બે શબ્દો જતી દે. તો આપણે મિત્રો હવે ફાઇનલી નીચે જઈએ અહીંથી. તો મિત્રો ફાઇનલી આપણે જોવું આપણા સંદીપભાઈ બોટ ઘસે છે. આવી રીતના બોટ ઘસવાની હોય છે મિત્રો. આ જો મિત્રો આવી રીતના આપણી બોટ આવી રીતના ઘસવાની હોય છે બોટ. ઓય સંદીપ, ઠંડી લાગે છે? હવે ઠંડો છે તો ભાઈ કરવો તો પડે ને. હવે રોટલી આપણી આ છે રોજી રોટલી, તો પછી કેમ કરીએ ભાઈ. આ જો આવી રીતના મિત્રો ઘસવાની હોય છે. હવે આમાં સોપર મારવાનો છે આપણે લાલ. તો મિત્રો ફાઇનલી આપણે સવારના બોટ ઘસી રહ્યા છે આપણા ખલાસીઓ. આ જો આ આપણા મેટાજી છે. આ જો મિત્રો આપણો મેટાજી, આ બોટનો મેટાજી. આ મારા સાઈડ ટંડેલ છે. તો મિત્રો ફાઇનલી આપણે શાક ખલાસીઓ માટે શા લઈને આવ્યા મિત્રો. ઠંડી પડે છે બહુ જ ને ફાઇનલી સવારમાં બોટનો ડર ગમવા માંડ્યા આપણે. આ જો મિત્રો આવું બધી કામ હોય આપણા સાઈડ ટંડેલ. આ બે ભાઈઓ છે હો ભાઈ. આપણા બીજા ખલાસી આવી ગયા ભાઈ. ફાઇનલી મિત્રો આપણો ભૂડા આવી રહ્યા છે. તો આપણે માસ્ક પણ પહેરી લઈએ ને. આ વિડીયો બધી એમ કે આ છોકરો બહુ વહેલું છે એટલે આપણે છોકરી મળશે નહીં. ચા પીવાનો છે. આમાં રવિની બોટનો સાઈડ ટંડેલ છે. એમ કે ઘઉંમાં તો જ અમે તારી બોટ આવી એટલે આપણે આવું જ પડે. ફાઇનલી મિત્રો આપણે નવા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફાઇનલી આપણે શા લઈને આવી ગયા ખલાસી માટે. આપણા કેનાભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે એક શા ભરી નાખી. આ જો આપણા ખલાસીઓ બહુ ઠંડી પડે છે એટલે આપણા ખલાસી ભાઈ શા પી છે. આપણો સંદીપભાઈ, આ ભૂરાભાઈ, કરણભાઈ તો પસવાડે તો શરમાય છે એટલે પસવાડે છે. વિજયભાઈને લઈ લે. આ વિજયભાઈ શા તમારે નથી પીવો? ચા પીવો પડશે. હા તો હા ઠંડી બહુ લાગે છે આમાં. કડકડતી ठंडीમાં સવારના બહુ थोड़ा लग गया उसके 8 में. तो भाई हम भी साफ पी लेते हैं अब. तो फाइनल આપણે સા આપી દીધો. આપણે જાય હવે ઉપર. આ ખલાસ્યું કરંટ તો ઠરી ગયો. આ જો મિત્રો આપણે સવારના અત્યારે મિત્રો આવું બધું હોય માછીમારોના જીવનમાં. આ આપણે આ પૂરો આપણે જઈએ હવે ઉપર. ખલાસીને સા આપવાની છે મિત્રો એટલે જઈએ ઉપર હવે. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. તો મિત્રો આપણા ભૂડાભાઈ તો મારા વાલા આ રીતના ઘસવાનું હશે. કેમ ભૂડા? જો આમાં લીધા હોય તો આપણે બધી કરવું જ પડે, કેમ કે હવે કમાવા વસ્તુ તો આપણે આપણી રોજી રોટી છે. આપણે આ રોજી રોટી આપણે કરવું હોય તો તમે વિડીયોને આગળ શેર કરજો ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો એમાં કંઈક થશે તો આગળ વધશે આપણે. આ બીજા અમારા ખલાસી છે. આપણા ખલાસી
સંદીપભાઈ થાકી ગયા, થાકી ગયો ભાઈ, ઠંડી બહુ લાગે. ભાઈને બોલે લેવ. આ અમારા મુકેશભાઈ ગાડી પાડે છે. તો મિત્રો હાલો હતા. લે લે નાનજીભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે તમને આજે સોપર બતાડવું. સોપર જો મિત્રો આપણા વિજયભાઈ આ સોપર લાવે છે. આવું હોય છે લાલ લાલ સોપર. લાલ સોપર છે ભાઈ. હા આગળ આમાં કરવાનું છે મિત્રો. આ જો પેલા મારવો લાવી લેની. મારવો લાવી લઈ જા. તો મિત્રો બરોબર આને લાલ સોર હલાવીને હવે આપણે મારવાનું છે. આમાં આગળ આપણા કરણભાઈ મારે છે. આ જો આ રીતના મારવાનું છે મિત્રો. બરોબર. તો મિત્રો ઠંડીમાં હવે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે જઈએ આપણે. મિત્રો ફાઇનલી આપણા ભંડારે આપણે બપોરનું જમવાનું બનાવવાના છે. તો કંઈક શાક માટે નીચે જાય છે કોલ્ડ રૂમમાં. તો જોઈએ આપણે ફાઇનલી શું આજે બનાવે. આજે મિત્રો સોપરમાં ઠંડી તો હવે બનાવે છે કંઈક શું જોઈએ હવે આપણે. મિત્રો ભાઈ અમે બનાવીએ છીએ શું બનાવવાનું છે? નરસિંગા. ઓ બરોબર. આપણા મિત્રોને પણ તમારા વિશે થોડુંક આ છે અમારા ભંડારી ધીરેનભાઈ. જો ભાઈ દોસ્તારો વિડિયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો. બરોબર. ભાઈ મિત્રો તો મિત્રો ફાઇનલી આમાં શું નીકાળે નરસિંગા આગળ નીકાળે છે. આપણે શાક બપોરનું જમવાનું સવારના આપણે સોપર કરીએ અત્યારે મિત્રો. જો મિત્રો કેવા નરસિંગા છે. આ છે મિત્રો ગુફા એટલે કે કોલ્ડ રૂમ છે મિત્રો. જો આમ બધી હોય આ પાટિયા ખાના હોય મિત્રો. જો મિત્રો જો આ 10 કિલો મોકલું મારા વાલા. આ જો વાહ મિત્રો આ છે નરસિંગા. બરોબર. આજે આપણે જમવાનું બનાવવાનું છે બપોરનું. હા પડી જાય બહુ ઢાક લાગી જાય. ફાઇનલી હવે ભાઈ મિત્રો બનાવવા આવી ગયા છે રસિંગાનો બિરયાની. વિડીયો સારું લાગજો ને બનાવું છું બિરયાની. તો મિત્રો ફાઇનલી હવે આપણે આ નરસિંગા સાફ કરવાના છે. બરોબર. આપણા ભંડારી સાફ કરે છે. મોબાઈલ જાન નાખવો પડે. મોબાઈલ ભાંગી તૂટી જાય ને તો જાન ગયા થાય. મોબાઈલ આપે ખાસા નથી. જમી તો રસિંગા આમાં આવશે. જો મિત્રો આ રીતના સાફ કરવાના હોય છે નરસિંગા. આ જો મિત્રો જો કઈ રીતના કાઢે છે. મિત્રો આખો તેને સોલી અને આમાં અંદર કાળો હોય તે કાઢી નાખવાનું. તો આવી રીતના હોય છે મિત્રો. ફાઇનલી તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આગળ શેર કરજો. તો મિત્રો ફાઇનલી આપણે સુપર થઈ ગયો. હવે આ જો નાવા જાય છે. હવે આપણે જાય ઉપર. બધે આપણા ખલાસીભાઈ જોઈ લેવું બધી સામાન લઈને હવે જાય છે ઉપર. હવે જાય આપણે નાઈ બાઈ ને હવે જમવા માટે જાય. બરોબર. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેશો. 5 કિલો મોકલું વાલા આયે છે. મિત્રો ફાઇનલી આપણે બપોર કરી નાઈ બાઈ ને હવે આવી ગયા આપણા ભંડારી પાસે જમવા માટે. આપણે ડાયર ભાઈ જમવાનું છે. આપણા ખલાસીઓ જવું ખાવા નાઈ લેજો. ફાઇનલી બહુ ટાઈટ લાગી. ગરમ પાણી મૂક્યું પણ ગરમ પાણી બહુ વાર લાગી ગઈ એટલે આપણે નાઈને વેલાથી ઠંડા પાણી નાઈ લીધું. હવે ખાવા ડાયર પર આવી ગયા. ખાઈ બાઈને પછી આપણે ડીઝલ આવશે એટલે પછી ડીઝલ લેવાનું છે. બરોબર મિત્રો. આ જો આ ભંડારી. તો મિત્રો આપણે ફાઇનલી નરસિંગા છે આજે આપણે આજે શનિવાર છે તો ડાયર ખાશું. આપણા ખલાસીઓ ભાઈઓ નરસિંગાનો માઇકોલાપ છે. આ જો બરોબર. ડેક તૈયાર છે. હવે આપણે જમવાનું છે આગળ.
ગરમ ગરમ. તો મિત્રો ફાઇનલી સોપર થઈ ગઈ, બોટ રેડી થઈ ગઈ. હવે ડીઝલ આવે, ડીઝલ લેવાનું બાકી છે. હવે 3 વાગે આવશે. તો આ જો આપણા સંદીપભાઈ તો બરાબર ખાઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે કામ બધી રેડી થઈ ગયું. તો હવે આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફાઇનલી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.